હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો? આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર એક નવા બ્લોગમાં. અને તમે જોઈ શકો છો એક સાઇટ ચાલી રહી છે. અને આ જે સાઇટ છે એ સાઇટનું લોકેશનની વાત કરું તો ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામે આ સાઇટનું વર્ક ચાલી રહ્યું છે. હવે વાત કરીએ આ ઘરની અંદર શું ફેસિલિટી છે, તો વિડીયોમાં એન્ડ સુધી જરૂર બન્યા રહેજો. આ ઘરની અંદર તમને હું લઈને જવાનો છું અને અંદર કઈ રીતના ફેસિલિટી છે, કેટલા બેડરૂમ છે એ પણ જોવા મળશે. તો ચાલો જઈએ ફટાફટ અંદર અને અંદરનું વ્યૂ તમને બતાવું છું, હાલ કયું વર્ક ચાલે છે ને કેટલું થયું છે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અંદર આવી ગયા છે અને આ તમે જોઈ શકો છો શરૂઆત થઈ રહી છે બાલ્કનીથી. અને બાલ્કની છે એ બેડરૂમની નથી પણ હોલની છે. અને શા માટે શરૂઆત અહીંયાથી થાય છે અને એન્ટ્રી ક્યાં છે એ તમને એન્ડમાં જરૂર જોવા મળશે. તો ચાલો આગળ વધીએ. આ છે બાલ્કનીની બિલકુલ બાજુમાં હોલ, એટલે કે લિવિંગ રૂમ. અહીંયા સોફા ટીવી તમે લગાવીને તમે જોઈ શકો છો. આ છે ટીવી યુનિટ અને એની સાથે જ આગળ વધીએ તો આ ફ્રન્ટ સાઈડે તમને જોવા મળે છે સ્ટેર. અને સ્ટેરમાં પણ 2 લેન્ડિંગ જોવા મળે છે, જેથી કરીને તમને સામાન વગેરે ચડાવવામાં એકદમ મુશ્કેલી નહીં રહેશે, ઇઝી રહેશે. તમે આ જોઈ શકો છો, આ છે ફર્સ્ટ લેન્ડિંગ. તો આ છે સેકન્ડ લેન્ડિંગ અને જે થર્ડ આવશે એ ડાયરેક્ટ સ્લેબ જોડે અટેચ રહેશે. અને એની સાથે જ તમને ફૂલ વર્ક બતાવું છું અહીંયાથી કે કેટલું વર્ક થયેલું છે. ઓલમોસ્ટ સ્લેબ લેવલ સુધી બ્રિક વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શટરિંગ કરીને જે પણ સ્લેબ છે એ સ્લેબ કાસ્ટિંગ કરવામાં આવશે. આ હતું ઉપરનું વ્યૂ. ચાલો હવે હું તમને નીચે કેટલા બેડરૂમ છે અને કિચનના પણ જોડે દર્શન કરાવું છું. સો ફ્રેન્ડ્સ, સ્ટેરની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો આ છે આપણો કિચન એરિયા. અને કિચન એરિયાની અંદર પણ જે વિન્ડો છે એ વિન્ડોની હાઇટ રાખવામાં આવી છે, કેમ કે અહીંયા કિચનનું પ્લેટફોર્મ આવશે. તો આ છે અને એની સાથે આ સ્ટોરેજ માટે પણ બનાવવામાં આવ્યો છે. જો કે અત્યારે આ જૂનું થઈ ગયું છે પણ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી તો એના હિસાબે નાખવામાં આવ્યો છે. અને એની સાથે જ એક્ઝેક્ટ કિચનની સામે તમને મળી જાય છે એક માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ એટલે કે એની સાથે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો ચાલો નેક્સ્ટ બીજું બતાવું તમને હું બેડરૂમ. અને આ જે ઘરની અંદર ટોટલ 2 બેડરૂમ છે અને જે બીજા નંબરનું બેડરૂમ છે એ અહીંયા છે, તમે જોઈ શકો છો. અને એ પણ માસ્ટર બેડરૂમ છે, એટલે કે એની અંદર પણ અટેચ ટોયલેટ બાથરૂમ મળી જશે, તમે જોઈ શકો છો. તો ચાલો નેક્સ્ટ મેન વાત કરીએ હવે આ ઘરની એન્ટ્રીની. તો આ ઘરની જે એન્ટ્રી છે એ બેડરૂમ અને હોલ એની વચ્ચેથી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. એની જે એન્ટ્રી છે એ નોર્થમાંથી આપવામાં આવી છે, એટલે કે આ જે કમ્પાઉન્ડ વોલ છે એની વચ્ચેથી એન્ટ્રી રહેશે. અહીંયાથી આપણા જે પણ પગથિયા છે એ સ્ટાર્ટ થશે. સો ફ્રેન્ડ્સ, આ હતું આપણા ઘરનું વ્લોગ. ઘણા ફ્રેન્ડ અમને કહેતા હતા કે ગુજરાતી વ્લોગિંગ કરો. તો આ વ્લોગ સ્પેશિયલ એમના માટે આજ સુધી જેટલા પણ વ્લોગો કર્યા હતા એ ઓલમોસ્ટ હિન્દીમાં હું કરતો હતો, બટ આ વ્લોગ સ્પેશિયલ એમના માટે ગુજરાતીમાં ટ્રાય કરું છું. અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારી એક કોમેન્ટ અમને મોટિવેટ કરે છે વ્લોગિંગ કરવા માટે કે પછી વિડીયો બનાવવા માટે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી રીતના જ અવનવા વ્લોગો લાવતા રહેશું, પ્લાનો સાથે, નવા ઘરો સાથે, નવી સાઇટો સાથે. તો ચાલો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળતા રહેશું આવા જ નવા વ્લોગો સાથે.